મંત્રીમંડળ વિસ્તરણનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ચૂક્યું છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રીમંડળ વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે સ્વર્ણિમ સંકુલ 2 ખાતે સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। તો બંધ પડેલી 3 ઓફિસો ખોલીને તેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સંવાદદાતા કિંજલ બોરીસા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે કિંજલ, જે પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે, કેવી તૈયારીઓ? જી, જે મંત્રીમંડળના વિસ્તરણની જે અટકળો હતી તેની પર હવે અંત આવી શકે તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે રાજ્યપાલનો જે પ્રવાસ 16 તારીખ સુધીનો હતો અને તેઓ 16 તારીખે રાત્રે આવવાના હતા, પરંતુ હવે તેઓ આજ મોડી રાત્રે તેઓ ગાંધીનગર આવી જશે અને આવતીકાલે જે કેબિનેટ બેઠક છે તેમાં પણ તેઓ હાજરી આપશે। સાથે સાથે જેટલા મંત્રીમંડળમાંથી જે મંત્રીઓના પત્તા કપાવાના છે તેમની પાસેથી રાજીનામા પણ આવતીકાલે કેબિનેટમાં માંગી લેવામાં આવશે અને ત્યારબાદ જે નવા મંત્રીમંડળની નામોની જાહેરાત કરવામાં આવશે અને નવા મંત્રીમંડળમાં સૌથી વધારે ભાર સૌરાષ્ટ્રને આપવામાં આવે તેવી પણ એક શક્યતા છે, કારણ કે આ જે મુખ્યમંત્રી છે તે પણ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદના છે અને જે અત્યારે ભાજપના જે નવા પ્રદેશ પ્રમુખ છે જગદીશ પંચાલ તેઓ પણ અમદાવાદના છે, એટલે કે બંને અમદાવાદના હોવાથી હવેના જે મંત્રીમંડળ નવું હશે તેમાં જે સૌરાષ્ટ્ર બેઝમાંથી જે મંત્રીઓ આવતા હશે તેમનું સ્થાન વધારે હશે। તેમાં સૌથી આગળ જે નામ ચાલી રહ્યું છે તે જયેશ રાદડિયાનું છે, બીજું છે જીતુ પટેલ અને ત્રીજું નામ છે કે જે પૂર્વ જે ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે તેવા જે જીતુ વાઘાણી છે તેમનું પણ નામ ચર્ચામાં છે। એક વાત એવી પણ છે કે જે હર્ષ સંઘવી પાસેથી ગૃહમંત્રીનું એટલે કે ગૃહ મંત્રાલય છે તે લઈ લેવામાં આવે અને જીતુ વાઘાણીને જે ગૃહમંત્રી છે તે ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવે। પરંતુ આવતીકાલે જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે અને જે અત્યારે જે સ્વર્ણિમ સંકુલમાં જે બંધ ઓફિસો હતી કે જ્યાં કોઈની પણ અવર જવર ન હતી તેવી 3 થી 4 જેટલી ઓફિસો છે તેને ખોલીને તેની સાફ સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે જે મંત્રીઓ જે તેઓ પણ અત્યારે સ્વર્ણિમ સંકુલમાં હાજર રહ્યા નથી, પરંતુ આવતીકાલે આજે જે કેબિનેટ કેન્સલ કરવામાં આવી હતી નથી રખાઈ અને તેનો આવતીકાલે રાખવામાં આવશે અને તેમાં અનેક અટકળોનો અંત છે તે આવી શકે છે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર।